ડીજીપીના આદેશ બાદ અમદાવાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। મેઘાણીનગરમાં લિસ્ટેડ બુટલેગરનું ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું। સીતારામ તેમજ ભારતીનું દબાણ દૂર કરવામાં આવ્યું છે। દારૂના અડ્ડાવાળી જગ્યાનું ગેરકાયદે દબાણ દૂર કરાયું છે। ઝોન 4માં 175 જેટલા બુટલેગરોનું લિસ્ટ બનાવાયું છે। આરોપીઓના ગેરકાયદે મકાનો અને દબાણો દૂર કરવામાં આવશે। સામાજિક તત્વો હોય કે જે બુટલેગરો હોય એમના વિરુદ્ધમાં અત્યારે કડકમાં કડક કાર્યવાહી માટેની જે સૂચનાઓ અપાયેલી છે, જે આધારિત આપણે અત્યારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં 2 બુટલેગરો આઈડેન્ટિફાઈ થયા છે। એમાં એક અરુણ સીતારામ ઉર્ફે પપ્પુ નાડિયા, જે પતરાવાળી ચાલીમાં રહે છે, અને બીજો હંસા ઉર્ફે હંસી ગાંડાજી ઠાકોર, જે ચિમનલાલની ચાલી, ચમનપુરા, મેઘાણીનગર। એ 2 આઈડેન્ટિફાઈ થયેલા છે। બંને ઉપર અત્યારે પ્રોહિબિશનના 5 ગુના દાખલ થયેલા છે, અને આપણે એએમસી જોડે ટાઈઅપ પણ કરેલું છે, અને એએમસી આજે 1 વાગ્યાનો જે છે અત્યારે ટાઈમ આપ્યો છે કે એમનું જે બી કંઈ ઇલીગલ બાંધકામ હશે કે એ લોકોનો જે ઇલીગલ એન્ક્રોચમેન્ટ હશે તે અત્યારે આપણે પોલીસને સાથે રાખી અને અત્યારે દૂર કરવામાં આવનાર છે। અમદાવાદ શહેરમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે અમદાવાદ શહેર પોલીસે કોર્પોરેશનની સાથે મળીને લિસ્ટેડ બુટલેગરો કે જેમણે ગેરકાયદેસર દબાણો ઊભા કર્યા છે તેમના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। આ દ્રશ્ય અમદાવાદના મેઘાણીનગર વિસ્તારના છે કે જ્યાં આગળ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપણી સાથે ડીસીપી ડોક્ટર કાનન દેસાઈ છે, તેમની સાથે વાત કરશું। મેડમ, ખાસ તો દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, જે લિસ્ટેડ બુટલેગરો છે તેમના ત્યાં આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે। કેટલા બુટલેગરના ત્યાં કામગીરી કરવામાં આવશે? આજે ઝોન 4માં ઓલમોસ્ટ 4 બુટલેગરોના ત્યાં અને અસામાજિક તત્વોના ત્યાં ડિમોલેશનની કામગીરી અમારી ચાલુ છે, જેમાં સ્ટાર્ટિંગ આપણે મેઘાણીનગરથી કર્યું છે। અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આજે આખો દિવસ દરમિયાન અમારી ડિમોલેશનની કામગીરી ચાલુ રહેશે। પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગરો છે, જુગારની પ્રવૃત્તિમાં સામેલ છે, શરીર સંબંધીમાં 2 થી વધારે ગુનાઓમાં સામેલ છે, જે લોકો પોતે માનસિકતા એવી ધરાવે છે કે જે સમાજમાં, સોસાયટીમાં, જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં એક ભયનો માહોલ ઊભો કરવો, પોતાની દાદાગીરી પ્રસ્થાપિત કરવી, પોતે દાદાગીરી પ્રસ્થાપિત કરી અને પોતાનું પણ એક વર્ચસ્વ ઊભું કરવું, જેના હેતુઓ પણ એ લોકોના અલગ હોય છે। એ હેતુઓ સર ન થાય, એમની દાદાગીરી બહાર ના આવે અને પોતે એક જે પણ અસામાજિક પ્રવૃત્તિ કરે છે એના પર નિયંત્રણ લાવવા માટે થઈને અમારી આ પોલીસની કામગીરી છે, જેના કારણે થઈ અને સામાન્ય માણસને આપણે એક શાંતિમય વાતાવરણ પૂરું પાડી શકીએ। ધન્યવાદ। તો આ ઝોન 4 ડીસીપી, જેમનું સ્પષ્ટ માનવું છે કે ડીજીપીના આદેશ બાદ ઝોન 4માં આવા અસામાજિક તત્વોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 175 લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે। આ લોકોએ જો ગેરકાયદેસર દબાણ અથવા તો ગેરકાયદેસર બાંધકામ કર્યું હશે તો એએમસીને સાથે રાખીને તે દબાણ તેમજ બાંધકામ દૂર કરવામાં આવશે, અને તેના જ ભાગરૂપે આજે આ મેઘાણીનગરમાં જે લિસ્ટેડ બુટલેગર હતા તેના ત્યાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ।